ફિરોજ એને જણાવે છે કે આ પ્રકારના તો મારી પાસે નથી, પરંતુ એકના ડબલ કરવા માટે મારી પાસે એક વ્યક્તિ છે, એમ કરીને હુસેન પીરાનો કોન્ટેક્ટ આપે છે. આમ ડિમ્પલ અને હુસેન પીરા ઓક્ટોબર 2023માં એકબીજાના સંપર્કમાં આવે છે અને ડિમ્પલના આમંત્રણથી હુસેન પીરા ગુજરાતના જાલોદમાં આવે છે. ત્યાં અલગ અલગ મિટિંગો કરે છે. પહેલી જે મિટિંગ થઈ હતી એમાં ડિમ્પલ, હુસેન, વિષ્ણુ અને સુખલાભાઈ જે રાજસ્થાન પકડાયા છે એમની વચ્ચે પહેલી મિટિંગ થઈ હતી. અત્રેના ગુનામાં જે પકડાયેલા છે, જેની પાસેથી ફેક કરન્સી મળી છે, એવા કાનજીભાઈ, વિષ્ણુ, ડિમ્પલ અને હુસેનની પણ ત્યાં જ મિટિંગ અન્ય સમયે કરવામાં આવેલી હતી. આમ આ આખા નેક્સસ કે નેટવર્કનો મુખ્ય ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ જોઈએ તો એ આ ડિમ્પલ પંચાલ નામનો વ્યક્તિ છે. આ ડિમ્પલને સંપર્ક થયા બાદ આ લોકોએ ભાગીદારી ABC કેટેગરીમાં નક્કી કરી હતી. એ કેટેગરીમાં ડિમ્પલ, વિષ્ણુ અને હુસેન જે મુખ્ય સૂત્રધારો છે. બી કેટેગરીમાં જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકના ડબલ કરી અને પૈસા મેળવે છે એ, અને સી કેટેગરીમાં અન્ય જે નાના મોટા કામો આ લોકોના કરવાના હોય એ કરવાવાળા લોકોને સી કેટેગરીમાં રાખવામાં આવતા. એ કેટેગરીના વ્યક્તિને નફાનો 30% ભાગ આપવામાં આવતો. આમ એ કેટેગરીના પાર્ટનર આ લોકો છે. સૌથી પ્રથમ આ લોકો જે કાગળ લાવ્યા, અહીંયા એ જણાવવું જરૂરી છે કે આ લોકો તૈયાર કાગળ લાવતા, જેમાં ગાંધીજીનો વોટરમાર્ક હોય, RBI ભારત લખેલું હોય અને સિક્યોરિટી થ્રેડ જેમાં 500 રૂપિયા સતત લખેલું હોય ગ્રીન કલરના, એ થ્રેડવાળા તૈયાર કાગળો લાવતા. સૌથી પહેલા આ લોકો મધ્યપ્રદેશથી કાગળો લાવ્યા ફિરોઝી પાસે.